નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3 માય એક્શન્સની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. સૌ પ્રથમ કવિતા વાંચીએ. આઈ રન, આઈ રાઈડ. હું દોડું છું, હું સવારી કરું છું. આઈ રીડ એન્ડ રાઇટ. હું વાંચું છું અને લખું છું. આઈ પીક, આઈ પુલ. હું ઉપાડું છું અને ખેંચું છું. આઈ ફ્લાય અ કાઇટ. હું પતંગ ઉડાડું છું. આઈ ગીવ અ ગિફ્ટ. હું ગિફ્ટ આપું છું એટલે કે ભેટ આપું છું. આઈ ઓપન એન્ડ ક્લોઝ. હું ખોલું છું અને બંધ કરું છું. આઈ ટેલ અ ટેલ. હું વાર્તા કહું છું. આઈ ટચ માય નોઝ. હું મારા નાકને સ્પર્શું છું. આઈ ક્લીન, આઈ વોશ. હું સાફ કરું છું, હું ધોઉં છું. આઈ ઈટ સો આઈ શેલ ગ્રો. હું ખાઉં છું જેથી હું મોટી થઈ જાઉં. હુ મેક્સ માય ફૂડ. મારો ખોરાક કોણ બનાવે છે? આઈ વોન્ટ ટુ નો. હું તે જાણવા ઈચ્છું છું. આઈ કટ, આઈ ડ્રો. હું કાપું છું, હું દોરું છું. માય આર્ટ આઈ શો. મારી કળા હું બતાવું છું. આઈ સીટ, આઈ સિંગ. હું બેસું છું, હું ગાઉં છું. અપ હાઈ, ડાઉન લો. ઉપર નીચે જાઉં છું. આઈ લુક, આઈ જમ્પ. હું જોઉં છું, હું કૂદું છું. આઈ ફાઇન્ડ અ નેસ્ટ. હું માળો શોધું છું. આઈ ટ્રીપ, આઈ ફોલ. હું લપસી જાઉં છું, હું પડી જાઉં છું. આઈ નીડ રેસ્ટ. મારે આરામની જરૂર છે. ફ્રોમ ડે ટુ નાઇટ. દિવસથી રાત સુધી. આઈ કીપ ઓન ધ ગો. હું ચાલ્યા કરું છું. આઈ ક્લોઝ માય આઈઝ. હું મારી આંખો બંધ કરું છું. ટુ સ્લીપ શટ, ટીપ ટોય. અને સૂઈ જાઉં છું. પ્રશ્ન 1. કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. 1. બંધ કરવું એટલે ક્લોઝ. 2. બેસવું સીટ. 3. લખવું રાઇટ. 4. ગાવું સિંગ. 5. ખોલવું ઓપન. 6. વાંચવું રીડ. 7. દોરવું ડ્રો. 8. દોડવું રન. 9. કાપવું એટલે કટ. 10. કૂદવું જમ્પ. પ્રશ્ન 2. કવિતા વાંચીને તમે કરતા હો તેવા કોઈ પણ 8 એક્શન વર્ડ્સ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્નમાં તમે કોઈ પણ એક્શન વર્ડ લખી શકો, જેમ કે રાઇટ. આપણે લખતા હોઈએ એટલે રાઇટ. આપણે વાંચન પણ કરતા હોઈએ એટલે રીડ. ખાતા હોઈએ એટલે ઈટ. ત્યારબાદ સવારી પણ કરતા હોઈએ એટલે રાઈડ. દોરતા હોઈએ એટલે ડ્રો. કૂદવાની ક્રિયા કરતા હોય એટલે જમ્પ. ચાલતા હોઈએ વોક.
ત્યારબાદ કંઈ પીણું પણ પીતા હોઈએ એટલે ડ્રિંક. પ્રશ્ન 3 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 1. કલ્લુ એન્ડ બિલ્લુ વેર ફ્રેન્ડ્સ. 2. કલ્લુ એન્ડ બિલ્લુ સો અ બેર. 3. ખાલી જગ્યા ક્લાઇમ્બ અપ અ ટ્રી. કલ્લુ. કલ્લુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. 4. ખાલી જગ્યા કુડ નોટ ક્લાઇમ્બ અપ ધ ટ્રી. બિલ્લુ. 5. ધ બેર ખાલી જગ્યા બિલ્લુઝ ઇયર સ્નિફ્ડ. 6. કલ્લુ વોઝ અ ખાલી જગ્યા ફ્રેન્ડ સેલ્ફિશ ફ્રેન્ડ. પ્રશ્ન 4 વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. 1. કલ્લુ એન્ડ બિલ્લુ પ્રોમિસ ટુ હેલ્પ ઈચ અધર. કલ્લુ અને બિલ્લુએ એકબીજાને વચન આપ્યું હતું મદદ કરવાનું. ટ્રુ. 2. કલ્લુ એન્ડ બિલ્લુ સો અ લાયન. કલ્લુ અને બિલ્લુએ લાયનને જોયો હતો. ફોલ્સ. 3. બિલ્લુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. બિલ્લુ હતો તે ઝાડ પર ચડી ગયો હતો. ના ખોટું. કલ્લુ ચડી ગયો હતો એટલે ફોલ્સ. 4. બિલ્લુ વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી. બિલ્લુ એ ઝાડ પર ચડવા માટે એબલ હતો નહીં. ટ્રુ. 5. કલ્લુ હેલ્પ બિલ્લુ. કલ્લુએ બિલ્લુની હેલ્પ કરી. ના નહોતી કરી એટલે ફોલ્સ. 6. બિલ્લુ એક્ટેડ એઝ ઇફ હી વોઝ ડેડ. બિલ્લુએ એવો અભિનય કર્યો હતો કે તે મરી ગયો છે. ટ્રુ. 7. ધ બેર સ્નીફ કલ્લુઝ ઇયર. રીંછે કલ્લુના કાનમાં કીધું. ખોટું. 8. કલ્લુ વોઝ અ ગુડ ફ્રેન્ડ. કલ્લુ સારો મિત્ર હતો. ખોટું. ફોલ્સ. 9. ધ બેર સેડ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ્સ. સેલ્ફિશ ફ્રેન્ડની સાથે રહેવાનું રીંછે કીધું હતું ના એટલે ખોટું. ફોલ્સ. 10. ધ બેર બીટ બિલ્લુ. ફોલ્સ. પ્રશ્ન 5 શાળાના સમયપત્રકનો અભ્યાસ કરો. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1 હુ ઇઝ ધ મેથ્સ ટીચર? ઓપ્શન એ સાહિલભાઈ. ઓપ્શન બી હિનાબેન. ઓપ્શન સી પ્રીતિબેન. ઓપ્શન ડી સલીમભાઈ. જવાબ આવશે ઓપ્શન ડી સલીમભાઈ. બે અશોકભાઈ ટીચીસ ખાલી જગ્યા. ઓપ્શન એ સ્પોર્ટ્સ. ઓપ્શન બી મ્યુઝિક. ઓપ્શન સી ડ્રોઈંગ. ઓપ્શન ડી હિન્દી. જવાબ ડ્રોઈંગ. 3 સાહિલભાઈ ટીચીસ ખાલી જગ્યા. ઓપ્શન એ ઇંગ્લિશ. ઓપ્શન બી હિન્દી. ઓપ્શન સી બોથ એ એન્ડ બી. ઓપ્શન ડી નન ઓફ ધીસ. જવાબ બોથ એ એન્ડ બી. સાહિલભાઈ જે છે તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભણાવે છે.
4. Which is the fourth period on Monday? સોમવારે ચોથો પીરિયડ શાનો છે? ઓપ્શન એ ઇંગ્લિશ, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી ગુજરાતી, ઓપ્શન ડી મેથ્સ. જવાબ ઓપ્શન સી ગુજરાતી. 5. Which is the third period on Saturday? શનિવારે ત્રીજો પીરિયડ કયો છે? તો જવાબ આવશે વીકલી ટેસ્ટ. ઓપ્શન બી. પ્રશ્ન 6. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્બ્સના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ ધ બોયઝ બહુવચન હોવાથી આપણે આર મૂક્યું. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળના વડે ખાલી જગ્યા હોવાથી કૌંસમાં આપેલ શબ્દની પાછળ આપણે આઈએનજી લગાડીશું. ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. આ પ્રમાણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. એક રૂચા સાથે ઇઝ, સિંગની પાછળ આઈએનજી, રૂચા ઇઝ સિંગિંગ અ સોંગ. 2. વી સાથે આવશે આર, રનિંગ. હવે રનિંગમાં એન છે તે બેવડાઈ જશે કારણ કે એનની આગળ યુ તે સ્વર છે. જો લાસ્ટ લેટર વ્યંજન હોય અને વ્યંજનની આગળ એક સ્વર હોય તો લાસ્ટ જે વ્યંજન હોય તેને આપણે 2 વાર લખીશું અને ત્યારબાદ આઈએનજી મૂકીશું. 3. અમર એન્ડ ગીતા 2 નામ હોવાથી આર ટોકિંગ. 4. આઈ સાથે આવશે એમ, ક્લોઝ છે તો હવે ક્લોઝમાં જે ઈ છે તે નીકળી જશે અને ડાયરેક્ટ થશે ક્લોઝિંગ. આઈ એમ ક્લોઝિંગ ધ ડોર. 5. નીતિન ઇઝ, હવે અહીં પણ સીટ લખીશું ત્યારે ટી વ્યંજન છે લાસ્ટ લેટર અને તેની આગળ એક સ્વર હોવાથી ટીને 2 વાર લખીશું અને પાછળ આઈએનજી. નીતિન ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. 6. યુ આર ડાન્સિંગ, અહીં પણ ડાન્સમાં લાસ્ટ ઈ આવતો હોવાથી ઈ આપણે નહીં લખીએ અને ડાયરેક્ટ આઈએનજી મૂકીશું. 7. દે સાથે આવશે આર, ક્લેપમાં પણ લાસ્ટ લેટર પી વ્યંજન અને તેની આગળ એક સ્વર એ હોવાથી ક્લેપમાં પીને બેવડાવીશું અને પાછળ આઈએનજી. દે આર ક્લેપિંગ. 8. ધ લાયન ઇઝ વોકિંગ. 9. નમ્રતા ઇઝ, અહીં પણ પી વ્યંજન છે અને પીની આગળ આઈ જે સ્વર છે તેથી પી બેવડાવીશું અને પાછળ આઈએનજી. નમ્રતા ઇઝ સ્કીપિંગ. 10. આઈ સાથે આવશે એમ, રાઈટની પાછળનો ઈ નીકળી જશે. આઈ એમ રાઇટિંગ અ પોએમ. પ્રશ્ન 7. માય ફેવરાઇટ ટીચર વિશે 5-7 વાક્યો લખો. હવે અહીં આપણને જે આ 8 પ્રશ્ન આપેલ છે તેના આધારે આપણે માય ફેવરાઇટ ટીચર પર એસે લખવાનું છે. માય ફેવરાઇટ ટીચર. માય ફેવરાઇટ ટીચર નેમ ઇઝ મનીષા મેમ. મનીષા મેમ teaches us maths. She is from Surat. She is very beautiful. She always wear formal dress. She has a really attractive personality. She teaches us very easy method
and activity based. She is very polite and humble. We all the students love her. Let's learn more. આપણા રાષ્ટ્રધ્વજમાં રંગ પૂરો અને રંગોના નામ લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે રંગ પૂરવાના રહેશે, ત્યારબાદ રંગોના નામ લખવાના રહેશે. જેમ કે અહીં જે પ્રથમ કલર છે તેને આપણે સેફ્રોન કહીશું. ત્યારબાદ વ્હાઈટ, ત્યારબાદ ગ્રીન, હવે ખાલી જગ્યા પૂરો. એક, ધેર આર ખાલી જગ્યા કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ. આપણા નેશનલ ફ્લેગમાં કુલ કેટલા રંગ છે? તો 3, એટલે અહીં જવાબ આવશે 3. There are 3 colors in our national flag. Second, the ખાલી જગ્યા is at the top. સૌથી ટોપ પર કયો કલર આવે છે? સેફ્રોન. The saffron is at the top. 3, the ખાલી જગ્યા is in the middle. વચ્ચે કયો કલર છે આપણા તિરંગામાં? તો વ્હાઈટ. The white is in the middle. 4, the ખાલી જગ્યા is at the bottom. સૌથી નીચે ગ્રીન કલર છે. The green is at the bottom. 5, there is a ખાલી જગ્યા અશોકા ચક્ર in the middle of the flag. Blue. There is a blue Ashoka Chakra in the middle of the flag. પ્રશ્ન 2, ચિત્રો જોઈને એક્શન વર્ડ્સ લખો. અહીં આપણને કૌંસમાં બધા જ એક્શન આપેલ છે. હવે તેમાંથી આપણે ચિત્રને અનુસાર જે બંધબેસતો એક્શન હોય તે લખવાનું છે. જેમ કે અહીં પ્રથમ ચિત્રમાં આપણને એક છોકરી ટેબલને પુશ કરતી દેખાય છે, તો અહીં આપણે પુશ લખીશું. ત્યારબાદ અહીં છોકરો ઊભો છે, તો સ્ટેન્ડ. અહીં એક છોકરો ઝાડ પર ચડી રહ્યો છે, ક્લાઇમ્બ. અહીં ચોથા ચિત્રમાં છોકરી શાકભાજી કટ કરતી દેખાય છે, તો અહીં આપણે કટ લખીશું. અહીં છોકરો દડાને પકડી રહ્યો છે, તેથી આવશે કેચ. અહીં છોકરી આપણને પાણી પીતી દેખાય છે, તો અહીં આપણે ડ્રિંક લખીશું. ત્યારબાદ સાતમા ચિત્રમાં અહીં છોકરી વિન્ડો ક્લોઝ કરે છે, તો ક્લોઝ. અહીં એક બાળક ગાઈ રહ્યું છે, તો સિંગ. અહીં છોકરી વાંચન કરે છે, એટલે આવશે રીડ. એ છોકરી દોરી કૂદી રહી છે, એટલે કે સ્કીપ. ત્યારબાદ અહીં જે છોકરો છે તે દડો ફેંકી રહ્યો છે, એટલે થ્રો. ત્યારબાદ અહીં જે છોકરો છે તે દડાને કિક મારી રહ્યો છે, તેથી કિક. અહીં છોકરી ડાન્સ કરતી દેખાય છે, તો આવશે ડાન્સ. અહીં છોકરો ખાવી રહ્યો છે, એટલે અહીં આવશે ઈટ. અહીં બાળક રડી રહ્યું હોવાથી ક્રાય. અહીં છોકરો જમ્પ કરી રહ્યો છે, તેથી જમ્પ.
અહીં બાળક તાળી પાડી રહ્યું છે, ક્લેપ. અહીં બાળકી હસતી દેખાય છે એટલે આવશે લાફ. અહીં આ છોકરો બેગને પુલ કરી રહ્યો છે એટલે પુલ. અહીં આ બાળક દરવાજો ઓપન કરે છે તેથી ઓપન. અહીં આ ચિત્રમાં બાળક લખી રહ્યું છે એટલે આવશે રાઈટ. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3ની બધી જ એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.